हेलो विद्यार्थी मित्रों, आज આપણે ભૌતિક યોગ્યતા કસોટીના પ્રશ્નોની ચર્ચા કરીએ, જેમાં આજે ટોપિક જોવાના છીએ ભિન્ન આકૃતિની ઓળખ। હવે અહીંયા શું હશે તો કે ચાર આકૃતિમાંથી એક આકૃતિ કેવી હશે, જુદી પડતી હશે। ચાર આકૃતિ આપેલી હશે, એક સિવાયની તમામ આકૃતિઓ એક સમાન ગુણધર્મો કે લક્ષણો ધરાવતી હશે। બાકીની ત્રણ આકૃતિઓ છે એક સરખા ગુણધર્મો લાક્ષણિકતા ધરાવતી હોય, પણ એક હશે એનાથી અલગ પડતી હશે। તો આપણે કેવી રીતના નક્કી કરી શકીશું? તો આપણે કેટલીક શક્યતાઓ તપાસવાની છે એના માટે। જો આકૃતિમાં રેખાંકિત કે છાંયાંકિત ભાગ હોય તેનો આકાર અને સ્થાન ધ્યાનમાં લેવાનું। બીજી બાબત, બધી જ આકૃતિઓના બે સમાન ભાગ કરી શકાય છે। હવે અલગ પડતી હશે એના બે સમાન ભાગ કરી શકાતા હશે નહીં। ત્યાર પછી જોઈએ, એકની અંદર એક એમ બે કે ત્રણ આકૃતિ હોય તો પ્રથમ બહારની આકૃતિની તુલના કરવી અને ત્યારબાદ અંદરની આકૃતિની તુલના કરવી। આકૃતિમાં સમાયેલ બે ચિહ્નો એકબીજાની દર્પણમાં મળતી પ્રતિમા અથવા પાણીમાં મળતું પ્રતિબિંબ હોઈ શકે છે, એટલે એ આપણે જોવાનું છે। તો આના આધારે આપણે કેટલાક ઉદાહરણ જોઈએ। તો નીચે આપેલા પ્રશ્નોમાં ચાર આકૃતિઓ આપેલી છે, તે પૈકીની એક આકૃતિ બાકીની ત્રણ આકૃતિઓથી જુદી પડે છે। આ જુદી પડતી આકૃતિ આપણે શોધવાની છે। તો આમાં ચાર આકૃતિ આપણને આપી છે, A B C D ઓપ્શન આપેલા છે। પહેલી આકૃતિ છે એમાં વર્તુળ છે, એની અંદર વર્તુળ છે। બીજી એક આકૃતિ B માં આપેલી છે, એમાં જેવો ચતુષ્કોણ છે એવો જ અંદર ચતુષ્કોણ છે। C આકૃતિમાં ત્રિકોણ છે પણ એની અંદર એવો જ ત્રિકોણ નથી, એટલે એ શું છે, અલગ પડે છે। એટલે D ઓપ્શનમાં જોઈ લઈએ, જેવો લંબચોરસ છે એવો જ લંબચોરસ આપણને અંદર આપ્યો છે। એટલે આ ચાર આકૃતિઓ પૈકી આ C આકૃતિ છે એ કેવી અલગ પડે છે, એટલે આપણો જવાબ થશે C। ત્યાર પછી બીજી આપણને ચાર આકૃતિઓ આપેલી છે, એ આપણે જોઈએ। પહેલી આકૃતિ છે એમાં ચોરસમાં એક વિકર્ણ દોરેલો છે। વિકર્ણની આપણી આકૃતિ છે એમાં પહેલી આકૃતિમાં જમણી બાજુ વર્તુળ છે, ઉપરની બાજુ જમણી તરફ ઉપરની બાજુ, અને એ આકૃતિમાં જ ડાબી બાજુ નીચેની તરફ ચોકડીની નિશાની છે। જ્યારે B C D આ ત્રણ આકૃતિઓ એવી આપણે જોઈએ છીએ જેમાં જમણી બાજુ ડાબી બાજુ ઉપરની તરફ વર્તુળ અને જમણી બાજુ નીચેની તરફ ચોકડી છે। આ ત્રણ B C D માં શું જોવા મળે છે, ડાબી બાજુ ઉપરની તરફ વર્તુળ અને જમણી બાજુ નીચેની તરફ ચોકડી જોવા મળે છે। કોના? ચોરસના વિકર્ણ B C D માં। એટલે આપણો જવાબ થશે એ, કે જે આ ત્રણ કરતા કેવી છે, અલગ પડે છે, એટલે આપણો જવાબ આવશે એ। ત્યાર પછી આપણે જોઈએ પછીનું ઉદાહરણ, એમાં આપણને ચાર આકૃતિઓ આપેલી છે। જો પેલો ત્રિકોણ છે, એની અંદર પંચકોણ છે, ત્રિકોણમાંથી પંચકોણ બન્યું છે। જ્યારે B આકૃતિમાં 12 પંચકોણ છે અને અંદર આપણને આપ્યો છે સપ્તકોણ આપ્યો છે, એટલે ઓલા 3 માં 2 ઉમેરો તો 5, વર્તુળમાં 3 ખૂણા હોય એ આકૃતિની વાત કરું છું। વર્તુળમાં 3 ખૂણા છે
એમાં બે ખૂણા ઉમેરો એટલે પંચકોણ મળે. તો બધી આકૃતિમાં આ નિયમ જળવાવો જોઈએ. એટલે કે બહારની આકૃતિના જેટલા કોણ છે એમાં બે કોણ ઉમેરો એટલે અંદરની આકૃતિ મળે. બી ઓપ્શનમાં જોઈએ, બહારની આકૃતિમાં 5 એટલે કે પંચકોણ આપ્યો છે, એમાં બે ઉમેરો એટલે 7 એટલે સપ્તકોણ આપણને અંદરની આકૃતિમાં મળે છે. એટલે આ એ અને બી માં આ નિયમ જળવાય છે, તો સી અને ડી પૈકી એકમાં જળવાતો નહીં હોય, કે જે આપણો આન્સર થશે. તો સી ઓપ્શનમાં જઈએ તો એમાં બહારની આકૃતિ ષટકોણ છે, તો એમાં આપણે બે ઉમેરીએ તો અષ્ટકોણ મળવો જોઈએ, એને બદલે ચતુષ્કોણ આપ્યો છે. એટલે સી એ કેવી કહેવાય, અલગ પડતી આકૃતિ કહેવાય. ડી ઓપ્શનમાં આપણે આ નિયમ જળવાય છે કે નહીં આપણે ચેક કરી લઈએ. તો 12 આપણને ચોરસ આપ્યો છે, એટલે 4 ખૂણા છે, 4 માં બે ઉમેરો 6, તો આપણને અંદર ષટકોણ આપ્યો છે, એટલે ત્યાં આ નિયમ જળવાય છે. એ બી ડી માં જે બહારની આકૃતિના ખૂણા છે એમાં બે ઉમેરો એટલે અંદરની આકૃતિના ખૂણા આપણને મળે છે, એવી આકૃતિ આપણને મળે ટૂંકમાં. એવું એ બી ડી માં પાલન થાય છે, પણ સી માં થતું નથી, એટલે એ ભિન્ન આકૃતિ થશે. એટલે આપણો જવાબ થશે સી. ત્યાર પછી બીજા કેટલાક પ્રશ્નો આવી ભિન્ન આકૃતિને આપણે જોઈએ. એમાં આપણને આપી છે 4 આકૃતિ એ બી સી ડી. હવે અહીંયા કંઈક આવું છે, જુઓ, બહારનો આકાર જોવાનો છે. બહારનો આકાર પહેલામાં વર્તુળ છે, બીજામાં ચોરસ, ત્રીજામાં ત્રિકોણ અને ચોથામાં વર્તુળ છે. બહારનો આકાર. હવે બહારનો આકાર અને સૌથી અંદરનો, મધ્યનો આકાર નથી કહેતો, સૌથી અંદરનો જે લાઈન વાળો ભાગ છે એ સૌથી અંદરનો આકાર છે. તો બહારનો આકાર છે સૌથી બહારનો, એવો જ સૌથી અંદરનો આકાર છે. જો વર્તુળ તો વર્તુળ, અહીંયા બી આકૃતિમાં ચોરસ તો ત્રિકોણ છે, સી માં ત્રિકોણ તો ત્રિકોણ, ડી માં વર્તુળ તો વર્તુળ છે અંદર, જુઓ. પણ આવું બી માં છે નહીં, ચોરસ તો અંદર પણ ચોરસ હોવું જોઈએ, એવું છે નહીં, સૌથી અંદર. એટલે સૌથી અંદર ચોરસ નથી, એટલે જવાબ આપણો થશે બી. એટલે કે એ સી ડી માં બહાર સૌથી બહારની આકૃતિ છે એનો જે આકાર છે એવો જ આકાર સૌથી અંદરની આકૃતિમાં અહીંયા જળવાય છે. અહીંયા બી માં જળવાતો નથી, એટલે આપણો જવાબ થશે બી. ત્યાર પછી જોઈએ, અહીંયા આપણે જો 4 રેખાઓથી બનેલી આકૃતિ આપણને આપી છે. પેલી આકૃતિમાં 4 રેખા છે, બીજીમાં 4 રેખા છે, ત્રીજીમાં 4 રેખા છે અને ચોથી આકૃતિમાં ટોટલ 5 રેખા છે. એટલે એ બી સી એ 4 રેખાઓથી બનતી આકૃતિ છે, જ્યારે ડી 5 રેખાથી બનતી આકૃતિ છે, એટલે એ અલગ પડે છે. એટલે જવાબ આવશે ડી. ત્યાર પછી જોઈએ આપણે પછીનો પ્રશ્ન. હવે અહીંયા આપણને જો આવું કંઈક આપેલું છે, અહીંયા જવાબ આપણને સી બતાવી દીધેલો છે અને આપણને ચોખ્ખો દેખાય પણ ખરો કે જો અહીંયા જે આકૃતિ છે ને એમાં જો આ જે વર્તુળ છે અંદર, એવું અહીંયા છે, અહીંયા નથી, અહીંયા છે. એટલે આ 1, 2 અને 3 એટલે કે એ બી ડી માં વચ્ચે વર્તુળ છે, આ સી માં નથી, એટલે અલગ પડે, એટલે જવાબ થશે સી. તો વિદ્યાર્થી મિત્રો, આવા જ વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઈક કરો અને શેર કરો કે જેથી બીજા વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકે. થેન્ક યુ.